હું બેઠો છું, હવે તું તારું ધ્યાન રાખ ને યાર. આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવીના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તમે સૌ લોકોએ જોયો છે કે બ્રિજદાન ગઢવીએ પોતાના ડાયરામાં એવું બોલ્યા કે 2025માં અમે ઘણાને શાંત કરાવ્યા છે, તમે તો શાંત રહો. અને આ નિવેદન બાદ દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે વિવાદ શરૂ થયો છે. અને આનો વળતો જવાબ આપતા દેવાયત ખવડે કહ્યું કે તમારામાં તાકાત હોય તો સામે આવી જાઓ, તમને જ્યાં પેટમાં દુખતું હોય ત્યાં આવી જાઓ અને મોરે મોરા આવી જાઓ, અને હવે હું માફી માગીશ તો ડાયરા છોડી દઈશ, આવું દેવાયત ખવડે કહ્યું. અને ત્યારબાદ ફરી પાછો બ્રિજદાન ગઢવીએ જવાબ આપતો વિડીયો બનાવ્યો. અને શું કહ્યું છે એ તો તમે આખો વિડીયો જોઈ નાખો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આ ફટાફટ વિડીયો જોઈ નાખો. આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ કહું છું કે એને જ કીધું છે. અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરે મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. આપણે રાખવા પડે છે. આપણે 50-50 હો જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, ખ્યાલ છે ને? એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં. હું ને મારો ડ્રાઈવર વધીને કોઈ એકાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ છીએ. ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. હું